હેલો એવરીવન, કેમ છો? કાસ્ટિંગનું કામ કરતા કરતાની સાથે આજે આપણે આવ્યા છીએ આવનારી એક ગુજરાતી ફિલ્મનું શૂટ લોકેશન જોવા માટે. હવે આવ્યા તો લોકેશન જોવા માટે, બટ વિચાર આવ્યો કે પહેલા થોડુંક એન્જોયમેન્ટ કરી લઈએ. એટલે અહીંયા જે એક બોટ છે, બોટમાં સવાર થઈને થોડુંક એન્જોયમેન્ટ, જે વ્યૂઝ છે, દ્વારકાની સ્પેશિયલ વાત જે છે ને, અહીંયા એકદમ પીસ, શાંતિ, તમને એકદમ શાંતિ મળી રહી છે. તમને એક વ્યૂઝ દેખાડો. Look at તમે ગાઈસ છો યાર, દ્વારકા આવો એટલે એન્જોયમેન્ટ તમારે પ્રોપર લેવાનું. એન્ડ વ્યૂઝ, ધીસ વ્યૂઝ, ઓપન ધ ડોર. આપણે આવ્યા છે ગુજરાતી મૂવીનું એક શૂટ લોકેશન જોવા માટે. જે શૂટ લોકેશન માટેની જે લગ્સ ક્રૂઝ છે એ મેં નક્કી કરી છે. એમનું હું તમને અત્યારે બહારથી દેખાડું છું. આ જે લગ્સ છે એ આપણું નેક્સ્ટ મૂવી માટેનું શૂટનું લોકેશન છે. હા, કાસ્ટિંગની સાથે સાથે આપણી પાસે એક આ પણ શૂટ લોકેશન જોવાનું પણ વર્ક આવ્યું છે. આ બોટનું આપણે નેક્સ્ટ મૂવીનું છે, તેમાં સીન છે, એટલે આજે આપણે આ બોટ ચેક કરવા જઈશું. હેલો એવરીવન, આજે આપણે આવી ગયા છે ગુજરાતી મૂવીનું જે નવું મૂવી છે એના કાસ્ટિંગનું નવું લોકેશનનું સેટઅપ જોવા માટે. જે સ્ક્રિપ્ટ પ્રમાણે આપણને જે કાસ્ટિંગ ડિરેક્ટર છે એને આપણને એક લોકેશન કીધું હતું કે જે એમને જે રીતનું ક્રૂઝનું લોકેશન જોઈએ છે તે ક્રૂઝનું લોકેશન લેવા માટે આપણે અહીંયા આવી ગયા છીએ. સાથે સાથે આપણે ઘણું બધું ફરી પણ લીધું છે, બટ અત્યારે જે મેઇન વાત છે એ છે લોકેશનની. પછી આગળના કન્ટિન્યુ વિડીયોમાં હું તમને ઘણું બધું દેખાડું છું. ઓકે, હું તમને જે લોકેશન છે આપણું ક્રૂઝનું, જે એક ઇવેન્ટ માટેનું છે, એ ઇવેન્ટ માટેનું લોકેશન દેખાડીએ. આ છે આપણું નવું લોકેશન. અને સામે જે દેખાય છે, ઝૂમ કરીને દેખાડ, જે સામે દેખાય છે તે આપણું એક બારનું લોકેશન થવાનું છે, જ્યાં કોઈ આપણો વેઇટર આવશે, કોઈ આર્ટિસ્ટને ત્યાં આગળ ઊભો રાખશે, ત્યાં ડ્રિંક વગેરે જે કંઈ પણ હશે તે બનાવતો હશે. હવે આ સેટઅપ જોયા બાદ અહીંનો જે સીન છે એ સીન મેં તમને સમજાવી દીધો. હવે જે આગળનો સીન છે એ અહીંથી છે. ચલો, જે સેકન્ડ સીન છે તે કોઈક ગેંગ પાર્ટીનો છે, ગેંગસ્ટરનો છે, અને તે સીનમાં આઈ થિંક એ ટાઈપનું છે કે અહીંયા કોઈ ગેંગસ્ટરની વેડિંગ થવાની છે, એ ટાઈપનું રાખવાનું આવ્યું છે. અને બોસ, ગુજરાતી મૂવી દિનમાં દિન પ્રતિદિન એટલું સરસ લોકેશન અને બજેટ ઓવર થતું જાય છે ને. ચાલો હું તમને અહીંયા વેડિંગ સીન દેખાડી દઉં. આખું જે ક્રૂઝનો સીન થવાનો છે. લુક ગાઈસ, આ રીતનો જે સીન છે. આ છે ડીજે, એક ડીજે પાર્ટી, જ્યાં કોઈ આર્ટિસ્ટ અહીંયા ડીજે વગાડતો છે. આઈ થિંક સામે કા ઉપરથી કોઈક શૂટનો સીન લેવાનો છે, એટલે એ રીતનો ગેંગસ્ટરનો સીન છે. આ આપણું આખું વ્યૂઝ છે. ધીસ ઇઝ ક્રૂઝ સીન છે, જે ગુજરાતી અપકમિંગ મૂવી છે. સોરી, એનું નામ નથી આપતો, બટ આ રીતનો મૂવીનો સીન છે. આપણે કોઈ અહીંના જે ગેસ્ટ આવેલા છે એ કોઈને ડિસ્ટર્બ ન થાય એટલે આપણે થોડુંક ઓછા અવાજે વાત કરીશ. આઈ થિંક તમને લોકોને સમજાઈ જશે. આ શિપ છે આપણું.